એનો યુનિટ 1 છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એનો આ ભાગ આપણે છઠ્ઠો બનાવવા જઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુક, પેન અને પાઠ્યપુસ્તક સાથે રાખી અને બેસવું, જેથી કરીને બોર્ડ ઉપર જે આવેલા પોઈન્ટ્સ છે એ ખાસ પોઈન્ટ છે તમારે તમારી નોટબુકમાં નોંધવા. બીજું કહેવાનું કે આપણે આગળના પાઠ એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચ ભાગ છે બનાવી રહ્યા છે અને YouTube ની અંદર કેન ચાવડા અને સર્ચ કરશો એટલે એ ચેનલમાં મળી જશે. તો એ જોઈ લેવા અને ત્યારબાદ આપણે ભાગ છઠ્ઠો જોવો કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે યુનિટ છે એ ક્યાં સુધી આપણે ચાલ્યો છે. તો આજે આપણે આ વાત કરવાની છે કે આ પાઠમાં ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરવાની છે. એ પહેલા થોડું રિવિઝન કરી લઈએ કે છેલ્લે ભારતમાં વેલેસ્લી આવે છે, જેની સહાયકારી યોજના એ આપણે આગળના લેક્ચરમાં જોયું. સહાયકારી યોજના એમાં એવું હતું કે ભાઈ ભારતના નાગરિકો રાજાઓ છે એને સહાયકારી યોજના અમલમાં મૂકી જ્યારે વેલેસ્લી ભારતમાં આવે છે અને ન ચૂકે એ ભારતના રાજ્યો છે એની અંદર દખલગીરી કરે છે અને આવી સહાયકારી યોજના જે મિઠાજે જેવી હતી એ અપનાવવા મજબૂર કરે છે અને રાજાઓ જે અપનાવે છે એનો સ્વીકાર કરે છે એ પછી એને આગળ ને આગળ એનું કેવું ભોગવવું પડ્યું. એમ કહેવાય કે ઘણી બધી બાબતોમાં એ રાજાઓ ચૂક થઈ ગઈ એટલે કે ભૂલ થઈ ગઈ અને જે આપણે ગુલામીમાં આવી ગયા એટલે કે એમના શાસન નીચે આવી ગયા તો એની રણનીતિનો એક ભાગ હતો. ચાલો એના પછી જોઈએ કે વેલેસ્લી પછી ઘણા બધા ગવર્નરો આવ્યા, એને પોતાની નીતિઓ છે ભારતમાં અપનાવી એટલે કે ભારતમાં લાગુ કરી. આખરે તો ભારત ઉપર એને સત્તા સ્થાપી દીધી એટલે કે આખા ભારત ઉપર એમનું વર્ચસ્વ હોય એવું એને જોતું કે એના પછી હેસ્ટિંગ્સ આવે છે, એને નેપાળના ગુરખાઓ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓ છે એને પોતાના સૈનિક દળમાં ભેળવી લીધા. એ પછી પિંઢારાઓ છે એટલે કે જે ઉત્તર ભારતની વાત કરીએ, મધ્ય ભારતની વાત કરીએ, અહીંયા પિંઢારીઓનું શાસન તો નહોતું પણ એ રાજાઓ અને હેરાન કરતા હતા એટલે કે એની ઉપર આક્રમણ કરતા હતા. તો એવાઓ સાથે પિંઢારાઓ સાથે અંગ્રેજો યુદ્ધ કરે છે ને એને પણ અંકુશમાં લઈ લે એટલે કે એની સામે પણ જીત મેળવે છે. હવે તો કે ધીરે ધીરે પોતાના સત્તાનો વિસ્તાર કરવા માટે અલગ અલગ ગવર્નરો આવ્યા. એમાં વિલિયમ બેન્ટિક આવે છે. વિલિયમ બેન્ટિક એ જ હતા જે સતી પ્રથાનો કાયદો હતો એને નાબૂદ કર્યો. તો આગળ વિલિયમ બેન્ટિક આવ્યા જેને ભારતમાં ઉદાર ગવર્નર કહેવાય એટલે કે પોતે ઉદારમતવાદી હતા પણ એ એમની જ રણનીતિનો ભાગ હતો. કેમ તો કે એ પહેલાના તો કે વિલિયમ બેન્ટિક પહેલાના જે ગવર્નરો આવ્યા એને ભારતમાં વિસ્તાર વધારવા માટેના કાર્યો કર્યા, યુદ્ધો કર્યા, લોકોને રાજાઓને હેરાન કર્યા, પરેશાન કર્યા. હવે તો કે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હતી, એનાથી કંટાળી ગઈ હતી. જો આ થોડો સુધારા વધારા ન થાય પ્રજાને એમ લાગે કે આ અમારા વિરુદ્ધમાં જ છે અને પ્રજા બળવો કરી શકે એટલા માટે પ્રજાને અંકુશમાં લેવા માટે કેટલીક ઉદારમતવાદી નીતિઓ અપનાવી. એટલે એને એવું કીધું કે ભાઈ અમે ભારતમાં ખાલી સત્તા મેળવવા માટે નથી આવ્યા પણ ભારતના લોકોને પણ કેટલીક સુવિધાઓ આપો. એટલે કે એને ઉદારમતવાદી વલણ અપનાવ્યું. તો કે કેટલાક કુરિવાજો હતા એની પર પ્રતિબંધ મૂક્યા, કેટલાક સુધારા વધારાઓ એ કરાવે છે. આગળ જોઈએ કે એને ગવર્નર જનરલ તરીકે જ્યારે વિલિયમ બેન્ટિક આવ્યો અને ઉદારમતવાદી વલણ અપનાવ્યું, કેટલાક સુધારા વધારા ભારતમાં કરે છે. એના પછી ડેલહાઉસી આવે છે. ડેલહાઉસી છે એ 1848માં ભારતના ગવર્નર જનરલ બની અને ભારતમાં આવ્યો. હવે જ્યારે એમને ભારતમાં મોકલવામાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડમાંથી ત્યારે એમણે કીધું કે ભાઈ તમારે કામ કરવાનું છે કે ભારતમાં જે અને કંપની છે, આખરે તો વ્યાપારી કંપની હતી, એ કંપનીનો વિસ્તાર કરવાનો છે એટલે કે ભારતમાં આપણી સત્તાઓ વિસ્તારવાની છે. એ એમને કીધું જે ઉગ્ર સામ્રાજ્યવાદી એટલે કે વિસ્તારવાદી કહેવાય. સામ્રાજ્યવાદી પોતે સામ્રાજ્યવાદી એટલે કે વિસ્તારવાદી માનસ ધરાવતો હતો. ભારતમાં કંપની સર્વોપરિતાને સ્થાપી દીધી જેણે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. જો આને પણ આપણે અર્થ આપી શકીએ કે ભાઈ જીત એટલે તો કે રાજાઓ સાથે યુદ્ધ કરી અને જીત મેળવવી એવા રાજ્યોને પડાવી દેવા. જપ્તી તો કે કોઈ રાજા યુદ્ધમાં ન માને અથવા તો કોઈ શરતો ન માને તો એનું રાજ્ય જપ્તી લેવું, એની સંપત્તિ જપ્ત કરી લેવી. અને ખાલસા નીતિ
તો ખાલસાની જે આપણે અહીં જોવાની છે કે ખાલસા એટલે કે ખાલી કરી નાખવું, કેટલાક બહાનાઓ છે એ બતાવી અને એનું રાજ્ય છે એ ખાલી કરી નાખવું, રાજા વિમુખ કરી દેવું. જો અહીં તમે જોઈ શકો છો, આમ તો પાઠ્યપુસ્તકની અંદર પણ એ આપણો કોઠો આપેલો છે, એ કોઠાની અંદર વાત કરેલી છે કે ડેલહાઉસી ખાલસાની. તો ડેલહાઉસી છે એને કેટલાક નિયમો બનાવ્યા, નીતિ નિયમો આપે છે. કેવા? તો કે યુદ્ધ દ્વારા ખાલસા, કોઈ રાજા સાથે યુદ્ધ કરે, એ રાજ્યનો રાજા હારી જાય તો એ રાજ્ય પોતે લઈ લેતા, એટલે કે રાજા હારી ગયો છે એ રાજ્ય ખાલસા થઈ ગયું, તેનો હવે કોઈ રાજા નથી, એટલે કે અંગ્રેજો સીધા તેના સત્તા ઉપર આવી ગયા. બીજું કે રાજા અપુત્ર અવસાન પામે તો રાજ્ય ખાલી થઈ ગયું, જેને આપણે ઝાંસીની વાત કરી લઈએ કે ઝાંસીનું રાજ્ય છે એ અપુત્ર, એમનો પુત્ર હતો પણ એમ કહેવાય કે એને કોરે બેસાડેલો હતો. ઝાંસીની રાણી છે એને પોતાનો પુત્ર ન હતો, એ બાળક નાનું હતું અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પતિનું અવસાન થઈ જાય છે. ત્યારે એમનો પુત્ર વારસદાર તરીકે રાજા તરીકે આવે છે, ત્યારે અંગ્રેજો એનો વિરોધ કરે છે કે ભાઈ આ તમારો પુત્ર તો નથી, ભલે તમે ખોરે બેસાડેલો છે પણ એ રાજા કહેવાય નહીં. તો એવા રાજ્યો છે એ રાજાઓ જો પુત્ર એટલે કે એને પુત્ર નથી, એને અવસાન પામે તો એ રાજ્ય પણ ખાલી કરી નાખવાનું, એટલે કે ખાલસા કરી નાખવાનું. તો એ એની નીતિનો ભાગ હતો. પછી ગેરવહીવટના બહાને, તો કે ભાઈ તમે પ્રજાનો વહીવટ કે રાજ્યનો વહીવટ બરાબર હલાવતા નથી, એટલે તમારે રાજ્ય છે એ અમને સોંપી દેવું પડે, એટલે રાજ્ય છે લઈ લેતા. પછી કરજની ઉઘરાણી કરે, તો કે અમુક રકમ આપી હોય રાજાને, રાજા એ રકમ ભરપાઈ ન કરી શકે તો એ રાજ્ય અંગ્રેજો લઈ લેતા. આગળ જોઈએ કે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરી દેતા. તો કે કોઈ રાજા હોય નબળા હોય, એની પાસે એવું સૈનિક દળ ન હોય, આર્થિક ઉપજ ન હોય, તો આવા કોઈ પણ બહાના હેઠળ હોય તો એને સત્તાનો અંત લાવી અને એ પણ પોતાનામાં ભેળવી દેતા. આમ એને સત્તાનો વિસ્તાર કર્યો. જુઓ, યુદ્ધ દ્વારા ખાલસા, તો કે પંજાબ અને પેરુ એટલે કે નીચલું બર્મા, નીચલા બર્માની વાત કરીએ તો ત્યાં અંગ્રેજોએ યુદ્ધ કર્યું, યુદ્ધ કરીને એ રાજાઓને હરાવી દીધા અને એ રાજાની વારસદાર તરીકે કોઈ ન હતું અથવા તો વારસદારને પણ સાઈડમાં કરી દીધા અને પોતાનામાં એ રાજ્ય ભેળવી દીધું, એટલે કે એનો વિસ્તાર થઈ ગયો. આગળ કે આપણે વાત કરી કે રાજા અપુત્ર અવસાન પામે તો એમાં સત્તારા હતું, જેતપુર હતું, ચંબલપુર હતું, ઉદયપુર છે જે મધ્યપ્રદેશનું હતું, ઝાંસી તો આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત કરી દઈએ, પછી બઘાત છે, નાગપુર છે, આવા રાજ્યો છે એ અપુત્ર અવસાન રાજાનું અવસાન થાય, એને પુત્ર ન હતો, વારસદાર ન હતો, તો એવા રાજ્યો પણ અંગ્રેજોએ પોતાના ભેળવી લીધા. પછી ગેરવહીવટના બહાને, તો કે અવધ, આપણે આગળના વિડિયોમાં વાત કરી કે અવધના નવા પછી શરૂઆત થઈ છે. પછી કરજની ઉઘરાણીમાં નિઝામનો વરાળકાંત, તો નિઝામ રાજા છે એના વરાળકાંતને કરજની ઉઘરાણીના તળે એટલે કે કરજમાં ડૂબેલા હતા, એના આધારે એનું રાજ્ય ખાલસા રહ્યું. અને છેલ્લે જોઈએ કે નામ માત્રની સત્તાનો અંત, તો કે કર્ણાટક અને તાંજોર રાજ્ય છે કે એની સત્તાનો અંત લઈ ગયો. આગળ જોઈએ કે કેટલાક સુધારાઓ કરેલા, કારણ કે એને ખબર હતી કે જો થોડા ઘણા સુધારાઓ નહીં કરીએ તો ભારતની પ્રજા છે એ એક થઈ જશે, એક થઈ જાય તો કે ભારતમાં વધારે સમય અમે ટકી શકશું નહીં, કારણ કે આખરે તો એને અહીંથી વેપાર કરવો, આપણું ભારત છે એ સમૃદ્ધિના ટોચે હતું એક સમય, તો એને અહીંથી સમૃદ્ધિ લઈ જવી હતી પોતાના દેશમાં, તો એને કેટલાક સુધારા વધારા કર્યા, એટલે કે આપણા લોકોને એમ થાય કે નહીં ભાઈ અંગ્રેજો થોડાક સારા પણ છે, એને કેટલાક લોકોના કાર્યો પણ કર્યા, એટલા માટે કેટલાક સુધારા વધારા કર્યા. એમાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ ઈસવીસન 1853માં, જે મુંબઈ થી થાણા વચ્ચે હતી, તો આપણી પહેલી રેલવે છે. પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવા થઈ, કારણ કે ત્યારે મોટા મોટા વાહનો ન હતા, થોડા થોડા વાહનો હતા પણ દૂર વિદેશમાં અવરજવર કરવી હોય તો આવા બોટની શરૂઆત થઈ. પછી તારની શરૂઆત થઈ. તાર કે એક સમયમાં આજે આપણે પોસ્ટકાર્ડને સાવ નામશેષ થતા જાય છે, ટપાલ છે, કારણ કે મોબાઈલ આધુનિક યુગ આવ્યો એટલે ઘણા બધા લોકો છે એને પોસ્ટકાર્ડનો અર્થ પણ ખબર નથી. તો પોસ્ટકાર્ડ જે આપણે પીળા રંગનું આવતું ખાસ નામ અને સરનામા વાળું એ આપણે એકબીજાને લખી શકતા, પણ આજે મોબાઈલની આવતા આપણે પોસ્ટકાર્ડ ભૂલી ગયા છે.
આજની જનરેશનને તો મારા ખ્યાલથી કોસ્ટગાર્ડ શું થશે એ પણ ખબર નથી. તો મિત્રો ક્યાંક કોસ્ટગાર્ડ તમે તો જાણતા હશો તો સારું કહેવાય. જો ન જાણતા હોય તો કોસ્ટગાર્ડ કે ટપાલ વિશેની થોડીક માહિતી YouTube માંથી જોવી. આ ઉપરાંત જોઈએ કે કારની વ્યવસ્થા થઈ તો કે સંદેશાઓની આપ-લે થઈ. બીજા પણ ઘણા બધા સુધારાઓ, જેમ કે આપણા સમાજની અંદર દીકરીને દૂધ, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, પછી કેટલાક કુરિવાજો હતા, સતી પ્રથાનો રિવાજ હતો. તો એ બધા છે એ કેટલાક નાબૂદ થયા. આમાં આગળ આપણે વાત કરીએ 157 માં આપણે ખબર છે કે પ્લાસીનું યુદ્ધ થયું. એ પછી 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું. ત્યારે કંપની છે એને દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? દ્વિ એટલે બે ટાઈપ, એટલે કે બે જેમ રાજ્ય વ્યવસ્થા હોય. રાજ્યની વ્યવસ્થા બે પ્રકારે હોય છે. કેવી રીતે જુઓ તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાનું શાસન છે એ કંપનીને આવી જાય છે. કંપની છે એ જે તે રાજ્યો છે એમને રાજાઓને શાસન તો આપી દે છે. પછી હવે તો કે રાજાને પ્રજાના કાર્યો કરવાના, કર ઉઘરાવો, બીજી થોડી ઘણી વ્યવસ્થા છે એ કરશે. પણ સૌથી મહત્વનો પોઈન્ટ છે કે ટેક્સ એટલે કે કર છે ઉઘરાવવાની જવાબદારી અંગ્રેજોની આવી. જ્યારે રાજા પાસે કોઈ પણ પૈસા વગર એટલે કે કર વગરની જવાબદારી જેવી વ્યવસ્થા આવી. હવે દ્વિમુખી શાસન પદ્ધતિથી શરૂ કરી અને લગભગ આપણે વાત કરીએ કે 1757 થી ચાલુ કરી 1857 નો જે વિપ્લવ થયો, આપણો જે પહેલો વિપ્લવ હતો એટલે કે પ્રથમ સંગ્રામ હતો કંપની સાથે, જે લગભગ અડધા કે પોણા ભારતમાંથી કંપની સામે વિરોધ કરવા માટે થયો હતો. તો એ પહેલો સંગ્રામ હતો ને એમાં મંગલ પાંડે છે એ પ્રથમ શહીદ થાય છે. એ પછી આપણે આગળ 8માં આવી ગયું તે જોઈ લેજો. આગળ કે 1757 થી લઈને 1857 સુધી એટલે કે લગભગ 100 વર્ષનો ગાળો એક કંપની સરકાર, જો મેં વાત કરું યાદ રાખજો, કંપની સરકાર એટલે કે આ વ્યાપારીઓ હતા એમની સરકાર છે એ શાસન કરતી હતી. હજી સુધી બ્રિટનના રાણી છે એણે ભારતનું શાસન પોતાના હાથમાં લીધું ન હતું. આ 100 વર્ષનો ગાળો છે કે જે કંપનીના અધિકારીઓ ભારતમાં સત્તા સ્થાને હતા. આ 100 વર્ષના ગાળામાં આજ કંપનીએ ઘણા બધા પ્રદેશો છે એ જીતી અને પોતાની સત્તા હેઠળ લાવી દીધા. આપણે ખબર છે કે વ્યાપારીઓ છે એમનું એક ધ્યેય હોય કે ભાઈ કોઈ પણ વસ્તુનો વેપાર કરી અને નફો મેળવવો, ધન કમાવવું. તો હવે તો કે આ પરિસ્થિતિ આવી એમાં 1857 નો વિપ્લવ થાય છે. તો કે વિપ્લવ એના કારણે થાય છે કે કંપની છે એ પોતે ધન કમાવાની હોડમાં લાગી ગયું હતું. એને ભારતના લોકો કે ભારતની પ્રજાનો કોઈ પણ ઉદ્ધાર કે કોઈ પણ સારું કાર્ય ન કર્યું. એટલે કંપની સામે રોજ પ્રતિદિન રોજે રોજ છે લોકોનો આક્રોશ વધતો જતો અને એનું પરિણામ એ આવ્યું કે આખા ભારતમાં એટલે કે મોટા ભાગના ભારતમાં 1857 નો વિપ્લવ કરવા જેવા સંજોગો આવ્યા, એટલે કે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. હવે આગળ જોઈએ કે 100 વર્ષના ગાળા દરમિયાન ઘણી બધી વસ્તુઓ હતી એ ભારતમાંથી લઈ ગયા વેપાર કરે. એના પછી આપણે જોવાનું છે કે કંપની શાસનની આર્થિક અસરો. હવે કંપનીની જે શાસન હતું કંપનીનું 100 વર્ષ ગાળાનું એ દરમિયાન ભારતમાં કેટલી બધી અસરો થઈ આર્થિક દ્રષ્ટિએ. તો કે એક સમયે ભારત છે ને સોને કી ચિડિયા કહેવાતું. વિશ્વના બીજા દેશોમાં ભારતની નામના હતી આર્થિક ક્ષેત્રે, સમૃદ્ધિ ક્ષેત્રે કે ભાઈ ભારત છે ખૂબ સમૃદ્ધ છે. તો પેલા લોકો આવે છે અલગ અલગ પ્રદેશોથી, અલગ અલગ દેશમાંથી આવે છે ભારતમાં વેપાર કરે છે અને આપણે ખબર છે કે એને સત્તા સ્થાને બેસી ગયા, ઘણા બધો વહીવટ છે એને પોતાના હાથમાં લઈ લીધો. હવે આર્થિક અસરોમાં જોઈએ કે બંગાળ છે, ખરેખર તો શરૂઆત બંગાળ બિહારની વર્ષોથી થઈ. તો બંગાળ ખૂબ મોટો પ્રાંત હતો, સમૃદ્ધ પ્રાંત હતો, એટલે ત્યાંથી શરૂઆત કરી. તો એને બંગાળમાં જે સુતરાઉ કાપડ હતું, કાચું રેશમ હતું, રેશમ છે એ કાચું બનતું હતું. ઉપરાંત ખાંડ છે, સોન છે, મલમલ, તો કે જેને આપણે વેલ્વેટ પણ કહી શકીએ કે નાનકડી દિવાસની પેટીમાં સમાઈ જતો. એક નાનકડી રિંગ હોય હાથમાં પહેરવાની જે વીટી કહીએ એમાંથી આખો તાકો પસાર થઈ જતો. એ મલમલનું કાપડ છે એનો નિકાસ છે બંગાળ
1708 થી લઈને 1756 સુધી એનો વિકાસ થયો, એટલે કે બહાર છે વિદેશમાં જતો અને એના બદલામાં સમૃદ્ધિ પૈસા છે એ ભારતમાં આવતા હતા, બીજી વસ્તુઓ ભારતમાં આવતી. પણ કંપની આવી, એણે પોતાનો વિકાસ કરવા માટે અહીંથી વસ્તુએ લઈ જતા હતા બહુ ઓછી કિંમતે, એની પર ટેક્સ પણ ઓછો લાગતો અને એ જ વસ્તુ બનાવી, એ વસ્તુ એના કારખાનાઓમાં ઇંગ્લેન્ડમાં બનાવી ભારતમાં વેપાર કરતા. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંથી એને કાચો માલ તૈયાર મળી જતો, કાચો માલ મળી જાય, ઇંગ્લેન્ડ લઈ જાય, એ વસ્તુ એ પોતાના કારખાનાઓમાં બનાવી અને ભારતમાં વેચાણ કરતો, એટલે કે એને બજાર પણ મળી ગયું. કાચો માલ ઉત્પન્ન કરતો પ્રદેશ તો મળી ગયો, સાથે સાથે એ વસ્તુનો વેપાર કરવા માટેની પ્રજા પણ અને બજાર પણ એને મળી ગયું. એટલે કે અહીંની અહીં વસ્તુ કાચી લઈ જાય, પાકી બનાવી ભારતમાં વેચતા, તો એને ઘણો બધો ફાયદો થવા લાગ્યો. એટલા માટે શું કરતા તો કે ઘણી બધી, આપણે બંગાળાની જ વાત કરીએ કે ઘણા બધા કારીગરો છે, ખાસ કરીને રેશમના કાપડ હોય કે કાપડ ઉત્પાદન કરતા વેપારીઓ શું કરતા તો કે એમની પાસે જે કંપનીના અધિકારીઓ હતા, જે પોતે વ્યક્તિગત વેપાર કરતા, તો એવા શું કરતા તો કે એ કારીગરો પાસે બળજબરીપૂર્વક અમુક કોન્ટ્રાક્ટ લખાવી લેતા કે ભાઈ તમારે મને એટલા જથ્થામાં એટલું કાપડ બનાવીને એટલા સમયમાં. જો કોઈ કારીગર એનો ના પાડે તો એની ઉપર સખત કાર્યવાહી થતી, દંડા મારવાની કાર્યવાહી, બને તો જેલમાં પણ પૂરી દેતા. આવી પ્રક્રિયાઓ એ સમયે કરતા હતા. ફરજિયાત એને કાપડ તૈયાર કરીને આપવું પડે. આથી શું કીધું કે આપણા કારીગરો છે બેકાર છે, કારણ કે કિંમત એને મળી નહીં, વસ્તુ બનાવી આપે એની કિંમત ન મળે, એમનું વેતન ન મળે, તો કારીગર છે એ બેકાર બન્યો. આપણા ભારતના હુનર ઉદ્યોગો, એટલે કે ખાસ કરીને નાના ઉદ્યોગો હતા, એ પડી ભાંગ્યા. કંપનીએ એવી વસ્તુ લઈ ગયા, વેપારી સારી બનાવી, એટલે કે એમાંથી વસ્તુઓ પાકી બનાવી ભારતમાં વેચી, એટલે આપણા કારીગરોને એમની વસ્તુઓ કોઈ વેચાણ ન થતું, એટલા માટે આપણા કારીગરો બેકાર બને છે. હવે આગળ જોઈએ કે કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી હતા. આપણા ગામડાઓ હતા સ્વાવલંબી. જો આ ખાસ યાદ રાખજો, સ્વાવલંબી હોવું એટલે કે પોતાની વસ્તુ પોતે જ બનાવી લેવી. દાખલા તરીકે ગામડા હોય તો ગામડામાં પોતાની વસ્તુ, શાકભાજી હોય, કપડાં હોય, તેલ ને એવું બધું હોય, તો એ પોતાની રીતે બધું ઉત્પન્ન કરીને પોતે ઉપયોગ કરતા. એને શહેરો ઉપર આધાર રાખવો પડતો નહીં. પણ અંગ્રેજો આવે છે, બીજી વસ્તુ લઈ જાય છે, બળજબરીપૂર્વક લઈ જાય છે. હવે બને છે એવું કે આપણા પરાવલંબી બનીને, આપણા ગામડાઓ છે પરાવલંબી, એટલે કે એને શહેરો ઉપર આધાર રાખવો પડે. કંપનીના અધિકારીઓ, વેપારી વસ્તુઓ લેવા માટે એને ફરજ પડી. તો આવી રીતે આપણા ગામડાઓ છે એ પણ તૂટવા લાગ્યા. તો આપણી વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક આપણે અંગ્રેજો તોડવા લાગ્યા. કારણ કે એને અહીંયા આપણે સત્તા સ્થાને આવવું હતું અને અહીંથી અમુક રકમ લઈ, અમુક વસ્તુઓ લઈ અને એના ઇંગ્લેન્ડ, એટલે કે એના દેશમાં સમૃદ્ધિ વધારવી હતી, એને સમૃદ્ધ થવું હતું, ભારતના ભોગે સમૃદ્ધ થવું હતું. ચાલો આગળ જોઈએ કે કંપની શાસનની સામાજિક અસરો. આર્થિક અસરો તો જોઈ કે આપણા નાના ઉદ્યોગો હતા, હુનર ઉદ્યોગો હતા, એ પડી ભાંગ્યા અને દેશમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગી. કંપની છે એને ફાયદો તો થવા જ લાગ્યો, એને વૃદ્ધિ તો થવા જ લાગી. હવે જુઓ કે કંપની શાસનની સામાજિક અસરો કેવી હતી. તો કે અંગ્રેજો આવ્યા, પોતાના માટે કેટલાક સુધારા વધારા કર્યા, જેનો ફાયદો ક્યાં થોડો ઘણો અમુક અંશે આપણે પણ થયો, પણ થોડોક સમય લાગ્યો. જુઓ વર્તમાન પત્રનો વિકાસ. તો કે અંગ્રેજો આવ્યા એટલે વાણી સ્વાતંત્ર્યની ભાવના છે વિકસી, લોકો વિચારતા થઈ ગયા, નવું નવું સાંભળતા અને સમજતા થઈ ગયા. એટલે વર્તમાન પત્રનો વિકાસ થયો, લોકો છાપાઓ રોજ રોજ વાંચતા હતા, એટલે એનો ફાયદો ક્યાંક ને ક્યાંક આપણા લોકોને પણ થયો. તો કે એમાં મેગેઝિનો, છાપાઓ એ બહાર દુનિયાના સમાચાર આવતા હોય તો એની જાણકારી પણ આપણને મળી. આપણે બીજા યુનિટમાં જોશું કે ભાઈ યુરોપના દેશોમાં ક્રાંતિઓની શરૂઆત થઈ, એ આગળ આવશે ત્યારે. તો આમાંથી નવા છે એ ક્રાંતિના બીજ છે એ રોપવાના, એમ કહી શકાય કે આમાંથી આપણને કેટલો ફાયદો થયો. આપણા સમાજમાં કેટલાક કુરિવાજો હતા એ દૂર કરવા માટેની પ્રેરણા પણ વર્તમાનપત્રોમાંથી મળી. આગળ જોઈએ કે ભારતમાં કેટલાક કુરિવાજો હતા, જેમ કે સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે જેવા કુરિવાજો હતા. તો એને ક્યાંક કાયદાઓ નીચે આવ્યા અને આવા રિવાજો છે
કારણ પણ આપણને થોડુંક મળ્યું. પણ ક્યારે કે જ્યારે કંપનીની સત્તાઓ હતી ત્યારથી લોકોમાં કેટલાક સુધારા વધારા થયા. હવે એમાં કેટલાક લોકોએ આપણા જે જાગૃત વ્યક્તિઓ હતા એને કેટલોક ભોગ આપ્યો. એમાં રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતા છે, બહેરામજી મલબારી છે. આવા લોકોએ કુરિવાજો છે, બાળ લગ્નો છે કે પછી દીકરીને દૂધપૂતી કરવાનો રિવાજ છે, એવા ઘણા બધા રિવાજો છે. એના કાયદાઓ બનાવડાવ્યા. અંગ્રેજો પાસે એવા કાયદાઓ બનાવડે છે અને ભારતમાં એ લાગુ પડ્યા. ઘણા બધા પ્રદેશોમાં એનો અસર જોવા મળી. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે અમુક ઉંમર થઈ ગઈ છે, ખાસ કરીને બાળ લગ્ન માટે. પુત્રી માટે આપણે ખબર છે કે 18 છે અને પુત્ર માટે 21 વર્ષ છે. તો આવી રીતે કેટલાક કાયદાઓ છે એ આપણે સ્વીકારેલા છે. આનાથી આપણને પણ કેટલો ફાયદો છે. પછી આગળ જોઈએ કે લોર્ડ મેકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કરાવ્યો. તો કે લોર્ડ મેકોલે એક અધિકારી હતા કંપનીના. એણે ભારતમાં આવીને કીધું કે ભાઈ ભારતના લોકોને આપણા શિક્ષણની જરૂર છે, એટલે કે અંગ્રેજીની જરૂર છે. ખાસ કરીને એને તો એક ભણેલો અંગ્રેજી જાણનારો ક્લાર્ક જોતો. પણ એ આપણા નસીબ સારા હતા કે એમાંથી દૂર સુધી એના પરિણામો આપણે મળ્યા કે ધીરે ધીરે આપણા વ્યક્તિઓ શિક્ષણ લેતા ગયા, વિદેશોમાં ભણવા ગયા, ત્યાંની સામાજિક આર્થિક અસરો જોઈ, ત્યાંનું જીવન જોયું. પછી આપણને ખ્યાલ પડ્યો કે આપણે કઈ ગુલામીમાં છે, કેવા બદતર હાલતમાં આપણે જીવીએ છીએ. એમાંથી ક્રાંતિના બીજ રોપાણા. તો કે એનો લાભ છે આપણને મળ્યો. શરૂઆત છે એ ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત હતી એ લોર્ડ મેકોલેએ કરી હતી. આગળ આપણે જોયું એમ કે ભાઈ ભારતમાં પ્રથમ રેલવે છે એ મુંબઈથી થાણા વચ્ચે થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવા છે એ શરૂ થઈ. ઘણી બધી બીજી પણ તાર છે એની શરૂઆત થઈ. તો ઘણા બધા ફાયદાઓ પણ ભારતને મળ્યા, પણ એ લાંબા ગાળે હતા. આગળ જુઓ કે ચાર્લ્સ વુડ છે એને એક ખરીદો ભાગ પાડ્યો. પછી કોઈ વહીવટી માળખામાં ઘૂસી ગયા હતા, એટલે કે આખું સંસ્થાગત વ્યવસ્થા કરી લીધી હતી. એમની વ્યવસ્થા એમને અનુકૂળ આવે એવું માળખું તૈયાર કરી લીધું કે ભાઈ આવી રીતે વ્યવસ્થા કરવી. એટલા માટે કેટલાક સુધારાઓ કર્યા. એમાં ચાર્લ્સ વુડ આવે છે જેણે મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના કરી. એણે મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીઓ છે એ સ્થાપિત, કોલેજો, સારી કોલેજો બનાવે છે. કારણ કે એને ભણેલા ગણેલા ક્લાર્ક જોતા હતા. પણ એનો ફાયદો ક્યારે થોડા સમય પછી આપણને મળે છે. આ ઉપરાંત મુંબઈ છે, કલકત્તા છે, ચેન્નઈ જેવા જે દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાં પણ બંદરો છે એનો વિકાસ થયો. આ ઉપરાંત ઘણા બધા સુધારાઓ થયા જે આપણને એનો લાભ છે એ અમુક સમય પછી મળ્યો. ચાલો મિત્રો, આ તો અહીંયા આપણો પાઠ પૂરો થાય. થોડો ઉપસાર બાકી છે એ જોઈ લઈએ કે ભાઈ અંગ્રેજો છે એ વ્યાપારી પ્રજા હતી. જેમ બીજી પ્રજાઓ છે એ વ્યાપારને લઈ ભારતમાં આકર્ષાણી, કે આપણી સમૃદ્ધિ ટોચે હતી. એટલા માટે અંગ્રેજો પણ ભારતમાં આવ્યા, વેપાર કર્યા, ઘણું બધું ધન કમાણા. પછી એને એમ થયું કે આપણે સત્તા સ્થાને બેસીએ અને એને સત્તા ભારતમાં ભોગવી. એ બધા જેનાથી આપણને ક્યાંક થોડો ઘણો ફાયદો પણ થયો. નુકસાન તો થયું જ છે, પણ કેટલો ફાયદો થયો એનું કારણ કે આજે આપણે એક રાષ્ટ્રના નાગરિક તરીકે ઓળખાય છે. ત્યારે આવા નાના મોટા રાજ્યો હતા, જ્યારે એક રાષ્ટ્રની ભાવના ન હતી. પણ અંગ્રેજો આવ્યા, આપણે ગુલામીમાં હતા, ત્યારે આપણને એવો અહેસાસ થયો, એવો ખ્યાલ આવ્યો કે ભાઈ એક રાષ્ટ્ર હોય તો ફરી પાછું આવું ન બની શકે. એટલા માટે ઘણા ફાયદાઓ થયા. શિક્ષણ છે એનો સુધારો આવ્યો, કેટલાક કુરિવાજો છે એ ઓછા થયા. તો આવા ઘણા બધા ફાયદાઓ પણ આપણને એમનો લાભ મળ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ એટલે કે યુનિટ છે પૂરો થાય છે. પણ વિશેષ કે સ્વાધ્યાય, આપણે હોમવર્કની અંદર સ્વાધ્યાય છે લખવાનું છે. એમાં પ્રથમ પ્રશ્ન છે એના પેટા પ્રશ્નો તમારે લખવાના છે. તો તમારે જેના 4 પ્રશ્નો છે તમારી નોટબુકમાં ઉત્તર સહિત લખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ અહીંયા આપણો પૂરો થાય છે. નેક્સ્ટ વિડિયોમાં યુનિટ 2 લઈને આપણે મળશું. થેન્ક યુ, આભાર.